નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, ગુજરાત રાજ્યમાં પંચાયત પાલિકાઓની ચૂંટણીઓને લઈ અને ઘણા લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. ઘણી ખરી નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોમાં છેલ્લા 2 થી 2.5 વર્ષ કરતાં વધારે સમય વીતી ગયો. તેમ છતાં ચૂંટણીનું આયોજન નથી થઈ શક્યું. તેનું કારણ છે કે ગુજરાત રાજ્ય ઓબીસી પંચ દ્વારા ગુજરાત રાજ્ય સરકારને જે ઓબીસી અનામત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10% હતું તેને વધારીને 27% કરવાની જે છે તે મિત્રો સરકારને રજૂઆત કરવામાં આવી હતી. સરકારે આના માટે નિવૃત્ત હાઈકોર્ટના જજ ઝવેરી સાહેબની અધ્યક્ષતામાં ઝવેરી કમિશનની નિમણૂક કરવામાં આવી હતી. આ ઝવેરી કમિશન દ્વારા 1 થી 1.5 વર્ષના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ શહેરો અને વિવિધ વસ્તીનો અભ્યાસ કરી અને સરકારને મિત્રો પંચાયત પાલિકા એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ જે 10% ઓબીસી અનામત છે તેને વધારીને 27% કરવાની હિમાયત કરી હતી. ગત મિત્રો ચોમાસુ સંસદ વિધાનસભા સત્ર દરમિયાન આ ઓબીસી અનામતનું 27% લાગુ કરવાનું જે બિલ છે તે મિત્રો સર્વસંમતિથી વિધાનસભામાં પસાર થઈ ગયું છે, જેને લઈ અને રાજ્યમાં હવે પંચાયત પાલિકાની ચૂંટણીઓ એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને રજૂ જે કરવાને લઈ અને મિત્રો હાલમાં મિત્રો જે છે તે મિત્રો રાજ્ય ચૂંટણી પંચ કવાયત હાથ ધરી છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે રાજ્ય સરકાર આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એટલે કે પાલિકા પંચાયતની ચૂંટણીઓ ક્યારે યોજશે, ક્યારે જાહેર થશે મિત્રો આ ચૂંટણીઓ, અને શું સરકાર હવે આ નિયત સમયે આ ચૂંટણીઓને જે છે તે આયોજિત કરવાના મૂડમાં છે કે નહીં, તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા ચૂંટણીને લગતા ન્યૂઝ, ભરતીને લગતા ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેવી કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ કે જેઓ પંચાયત વિભાગના અંતર્ગત આ ચૂંટણીનું આયોજન થવાનું છે તેને લઈને છેલ્લા 2 થી 2.5 વર્ષના સમયગાળો વીતી ગયો. તેમ છતાં ચૂંટણીનું આયોજન સરકાર દ્વારા શક્ય બન્યું નથી. આપ સૌને જણાવ્યું અગાઉ તે પ્રમાણે ઝવેરી કમિશન દ્વારા હવે પોતાનો રિપોર્ટ સરકારને આપતા અને સરકારે પણ બિલ પસાર કરતા હવે 27% ઓબીસી અનામત સાથે આ તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે પાલિકા પંચાયતની 2 થી 2.5 વર્ષ કરતાં સમયગાળા કરતાં વધારે સમયથી અટકેલી છે તેને લઈ અને મિત્રો હવે રાજ્ય ચૂંટણી પંચ આ ચૂંટણીનું આયોજન કરવાની કવાયત હાથ ધરી છે. પરંતુ મિત્રો છેલ્લા 4 મહિનાથી આ ચૂંટણીનું આયોજન કરવાને લઈ અને મિત્રો ચૂંટણી પંચ અને સરકાર જ્યારે મિત્રો સરકાર અને ચૂંટણી પંચ વચ્ચે સંતાકુકડી રમાતી હોય તેવું લાગી રહ્યું છે. ડિસેમ્બર મહિનામાં આ ચૂંટણીનું આયોજન કરવાનું હતું, જેને લઈ અને ઘણી ખરી સરકારી ભરતીઓની પરીક્ષા, સરકારી ભરતીની જાહેરાત સરકાર દ્વારા કરવામાં ન આવી હતી, કારણ કે સરકાર અને ચૂંટણી પંચ હાલમાં જે છે તે મિત્રો આ ચૂંટણી આયોજનને લઈ અને મિત્રો સંતાકુકડી રમી રહ્યું તેવું લાગી રહ્યું છે. પરંતુ હવે ચૂંટણી પંચ દ્વારા જે છે તે મિત્રો આ પંચાયત અને પાલિકાની ચૂંટણીઓ એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લઈ અને પોતાનો સ્ટન્ટ ક્લિયર કરવામાં આવે છે. જેમાં મિત્રો મતદાર યાદીના નામે ચૂંટણી પંચે છેલ્લી ઘડીએ કોથળામાંથી બિલડું કાઢ્યું અને રાજ્યમાં પંચાયત પાલિકાઓની ચૂંટણીઓ પાછી ઠેલાઈ ગઈ છે. હવે ફેબ્રુઆરીના મધ્યમાં થશે આ પંચાયત પાલિકાઓની ચૂંટણીઓ. મતદાર યાદીની પ્રક્રિયા 15 જાન્યુઆરી પૂર્ણ કરવાની રહેશે. રાજ્યમાં 2 જિલ્લા પંચાયતો બનાસકાંઠા, ખેડા, 17 તાલુકા પંચાયત, 78 નગરપાલિકાઓ તેમજ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જાહેર થવાની રાહ જોવાતી હતી. ત્યાં રાજ્ય ચૂંટણી પંચે છેલ્લી ઘડીએ કોથળામાંથી બિલાડું કાઢ્યું છે. પંચે શુક્રવારે સાંજે આદેશ બહાર પાડી જાહેર કર્યું છે કે ચૂંટણીમાં જનારી પાલિકા પંચાયતો તથા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મતદાર યાદીઓ તૈયાર કરી તેની તારીખ 19/12/2024ના રોજ પ્રાથમિક પ્રસિદ્ધિ થશે. નિયમ 3(6) હેઠળ નમૂના નંબર 1(6) અથવા 1(ખ) મુજબ દાવા અરજીઓ રજૂ કરવાની છેલ્લી તારીખ 8/1/2025 રહેશે અને રજૂ થયેલા દાવા અરજીઓની ચકાસણી તથા દાવા અંગે આખરી નિર્ણય 15/1/2025 સુધી થશે. આનો મતલબ એ થયો કે ડિસેમ્બરની 15-16 તારીખોમાં ચૂંટણીની જાહેરાત થવાની હતી અને જાન્યુઆરીના પહેલા અથવા બીજા સપ્તાહમાં ચૂંટણી યોજાવાની હતી. જે ધારણા રખાતી હતી તે ઠગારી નીવડી છે. હવે મતદાર યાદીઓ અંગે આખરી નિર્ણય 15મી જાન્યુઆરી સુધી થાય તે પ્રમાણે જાન્યુઆરીની 20 થી 25 તારીખોમાં ચૂંટણીની જાહેરાત થાય અને ચૂંટણી ફેબ્રુઆરીના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં યોજાય તેવું હાલમાં સંજોગોમાં દેખાઈ રહ્યું છે. રાજ્ય ચૂંટણી પંચે એવું પણ જાહેર કર્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ફોટાવાળી મતદાર યાદી તૈયાર કરવા માટે ગુજરાત ઇન્ફોટેક લિમિટેડ અમદાવાદને કોન્ટ્રાક્ટ અપાયો છે. આ એજન્સી ફોટાવાળી મતદાર યાદી માટે વોર્ડવાર, વિભાગવાર જરૂરી વિગતો તેમણે ઉપલબ્ધ કરાવી ચકાસણી કરી તેઓની પાસેથી હાર્ડ કોપી, સોફ્ટ કોપી મેળવી મતદાર યાદી પ્રસિદ્ધ કરવા નિયમ અનુસાર કાર્યવાહી કરશે. રાજ્યમાં અત્યારે 8 મ્યુનિસિપલ કોર્પોરેશન અસ્તિત્વમાં છે, જ્યારે રાજ્ય સરકારે ગત બજેટમાં વધુ 9 મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવાની પ્રાથમિક જાહેરાત કરી છે. પણ હજી એમાં પ્રોસેસ સીમાંકન બાકી હોય નવી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઉક્ત પાલિકા પંચાયત સાથે ચૂંટણી યોજાય તેવી કોઈ શક્યતાઓ નથી. એટલે કે 15 જાન્યુઆરી પછી ચૂંટણીની જાહેરાત થશે અને ફેબ્રુઆરીના 3જા અથવા 4થા અઠવાડિયામાં મિત્રો આનું આયોજન થશે તેવું હાલના સંજોગોમાં દેખાઈ રહ્યું છે. જય હિન્દ, અસ્તુ.